ધોરણ 10 પ્રકરણ 9 ભૂગોળની દ્રષ્ટિએ વનસ્પતિ અને વન્યજીવોનું સંસાધન. તો વન્યજીવો અને વનસ્પતિનો આજે આપણે થોડો અભ્યાસ જોઈશું. તો પ્રાચીન સમયની અંદર કે પ્રાચીન ગ્રંથોમાં વૃક્ષોનું મહત્ત્વ અનેક રીતે આલેખાયેલું જ હતું. એમાં વિક્રમચરિતમાં વૃક્ષોને સંત પુરુષ સમાન ગણવામાં આવ્યા હતા, જ્યારે કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રની અંદર લખેલા ગ્રંથની અંદર વૃક્ષો વેલા કે છોડને નષ્ટ કરનારને દંડ આપવામાં આવતો હતો એનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે ભારતની આર્ય સંસ્કૃતિને અરણ્ય સંસ્કૃતિ કહીને વૃક્ષોનું મહત્ત્વ વધાર્યું છે. આમ ભારતમાં પ્રાચીન સમયના ગ્રંથોનું મહત્ત્વ આપેલું જ હતું. તો આજે પણ માનવીનું અસ્તિત્વ, પ્રગતિ કે વિકાસના સંસાધન એ વન્યજીવો કે વન ઉપર જ આભારી છે. આદિકાળમાં કુદરત પાસેથી વિવિધ ચીજ વસ્તુ મેળવીને એ લોકોની જરૂરિયાતની પૂર્તિ કરતા હતા. તેની અંદર જંગલ એ અતિ મહત્ત્વનું સંસાધન છે. જંગલને જો આપણે સામાન્ય અર્થ કરીએ તો વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય એટલે જંગલો. કુદરતી વનસ્પતિમાં એક જ વનસ્પતિનો સમાવેશ કે સમાઈ જાય, જેનો ઉછેર માનવીની સહાય વિના થતી હોય, એટલે કે કુદરતી રીતે થતું હોય, તો તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. આવી વનસ્પતિ મોટાભાગે હિમાલય, સુંદરવન અને થરના રણમાં જોવા મળે છે. તો એ સિવાયની વનસ્પતિઓ જે છે એ ભારતની અંદર 5000 જેટલા વૃક્ષો થાય છે. એમાં ઘણા મોટાભાગે વેપારી દૃષ્ટિએ પણ 450ની ગણતરી થાય છે. 15,000 જેટલા ફૂલોવાળાની દ્રષ્ટિની ગણતરી થાય છે. તો આ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું કહેવાય છે. તો આજે આપણે આ જે જંગલના વર્ગીકરણ છે એ જુદી જુદી દ્રષ્ટિએ જોવાનું છે. તમે નવામાં શીખી ગયા હશો આબોહવાને આધારે. તો હવે પછી આપણે વહીવટી કે માલિકી કે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આ જંગલના પ્રકાર જાણીશું. તો વહીવટી દ્રષ્ટિએ જંગલના સવિસ્તાર ટૂંકનોંધ લખો ત્યારે એ તમારે જે પ્રમાણે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને આધીન જ તમારે લખવાનું રહેશે. જો એરો પાડ્યો હોય, મેઇન મુદ્દા હોય કે પછી એની વાક્ય રચના હોય કે પેટા વિભાગ હોય, તો જે પ્રમાણે એના લખાણ તમને જોવા મળશે તો એ લખાણને આધારે તમારે એને પ્રકાર પાડવાના છે. તો વહીવટી હેતુસર જંગલના 3 વિભાગમાં વહેંચેલા છે. પહેલો છે અનામત જંગલો, એટલે કે આરક્ષિત જંગલો. અનામત જંગલો કે આરક્ષિત જંગલો, એને આપણે સુરક્ષિત પણ કહી શકીશું. આ જંગલોને સુરક્ષિત પણ કહેવામાં આવે છે. આ જંગલો વૃક્ષો કાપવાના લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચારવાની પરવાનગી આપવામાં આવતી નથી, એટલે કે પૂરેપૂરો પ્રતિબંધ હોય છે. આ જંગલો સરકારના તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય છે. તો એવા વિસ્તાર છે, કુલ વિસ્તારમાં જે જંગલનો વિસ્તાર છે એ જંગલના વિસ્તારમાં 54.4% વિસ્તાર અનામત જંગલો કે આરક્ષિત જંગલો જોવા મળે છે. સંરક્ષિત જંગલો બીજો જે વિભાગ છે, 3 વિભાગની અંદર પહેલો છે અનામત, બીજો છે સંરક્ષિત. તો ત્યાં એની ટકાવારી છે 29.2%. કુલ જંગલના વિસ્તારમાંથી કેટલા ટકા જંગલો વિસ્તાર જોવા મળે? 29.2%. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વિના લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુઓ ચારવાની
ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે એને છૂટછાટ આપવામાં આવેલી હોય છે. એ છૂટછાટ એ લોકોને મંજૂરી લેવાની હોય છે અને ત્યાંના લોકોને ચારણ માટેની પણ સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવેલી હોય છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ થાય છે. ત્રીજો જે મુદ્દો છે અવર્ગીકૃત જંગલો, એટલે કે બિનવર્ગીકૃત, જેનું વર્ગીકરણ હજુ સુધી નથી થયું એને આપણે અવર્ગીકૃત કે બિનવર્ગીકૃત જંગલ કહીશું. એવી ટકાવારી છે 16.4% વિસ્તારમાં આ જંગલો પ્રસરણ પામેલા છે. તેમાં વૃક્ષો કાપવામાં કે ખેતી કરવા કે પશુઓને ચારવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી, એટલે કે છૂટછાટ હોય છે. ખેતી પણ કરી શકો, વૃક્ષો પણ કાપી શકો અને પશુચારણ પણ કરી શકો. એને અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે. હવે આગળ જોઈશું તો એ જે જંગલો છે એ માલિકી અથવા વ્યવસ્થા સ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર જોઈશું. તો પહેલો જે પ્રકાર છે રાજ્યની માલિકીનું જંગલ, બીજો છે સામુદાયિક જંગલ અને ત્રીજું છે ખાનગી જંગલ. તો રાજ્યની માલિકીનું જંગલ છે એ મોટાભાગે તેની ઉપર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. તો આવા મોટાભાગે આવા જ જંગલો વધુ જોવા મળશે. રાજ્યના માલિકીનું જંગલ એ કેન્દ્ર કે રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ હોય છે અને દેશના મોટાભાગના આ જંગલો આ પ્રકારના જ જોવા મળશે. જ્યારે સામુદાયિક જંગલ, આ પ્રકારના જંગલો ઉપર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એનું નિયંત્રણ હોય છે. ટૂંકમાં પંચાયતો જે છે એ નિયંત્રણ હેઠળ આ જંગલો જોવા મળશે. એની દેખરેખ રાખવાની, સાર સંભાળ રાખવાની કે નવા રોપવા કે જૂના કાઢી નાખવા એના માટેની વ્યવસ્થા પંચાયતો કરશે. જ્યારે કે ખાનગી જંગલ, આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. આ પ્રકારના મોટાભાગના જંગલો એકસઠ અથવા વિસત એ પ્રકારના જંગલો જોવા મળશે. આ જંગલો ઓડિશા છે, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોની અંદર આ જંગલો જોવા મળશે. આ પ્રકારના જંગલો ઘણા ખરા જંગલો ક્ષત વિસત અવસ્થામાં તો કેટલાક ઉજ્જળ અવસ્થામાં જોવા મળશે. એટલે કે ક્ષત એટલે જાતે માનવીની સહાય વગર જાતે માનવીઓ પોતાની રીતે સહાય થઈને કે સહાય વિના એટલે પોતાની રીતે જે મંજૂરી લઈને કાપતા હોય છે, એટલે મોટાભાગે ઉજ્જળ થઈ જાય છે. નિર્વીકરણ એટલે જંગલને નષ્ટ થવું. નિર્વીકરણ એટલે જંગલને નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વીકરણ આપણા દેશમાં નહીં પરંતુ આખા વિશ્વની સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય. જોકે કુદરતી રીતે પણ એ વૃક્ષો નાશ પામે છે, પણ મોટાભાગે માનવીના હસ્તક્ષેપથી જ આ વિનાશની તુલનામાં ન ગણાય છે. કારણ કે મોટાભાગે વૃક્ષો માનવી દ્વારા નષ્ટ જ થાય છે. તો આ નિર્વીકરણના જંગલનો વિનાશની અસરો આપણે જોઈશું. તો વ્યાપક પ્રમાણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. હરિતગૃહ પ્રભાવ અથવા એને ગ્રીન હાઉસ કહેવાય. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે જોવા મળશે. માટીનું ધોવાણ થવાથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી જાય છે. જ્યારે દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પર થયેલા જંગલના વિનાશના કારણે
જંગલનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણમાં ઘટાડો થયો. દુકાળના પ્રમાણમાં વધારો થયો. અન્ય વન્યજીવો જે છે એ નિરાશિત બન્યા છે. ખોરાક કે પાણીની શોધમાં માનવ વસવાટ તરફ આ વન્યજીવો ચડી આવે છે. તેથી મોટાભાગે મારી જાય છે. માંસાહારી વન્યજીવો જ્યારે જંગલની નજીક ક્ષેત્રોમાં વસતા પ્રાણીઓ એટલે કે પશુપાલકો પાલતા હોય એવા પ્રાણીઓનું મારણ બની જાય છે. તો આવું પ્રમાણ વધે કારણ કે એને ખોરાકની શોધના હોવાના કારણે. તો કેટલાક વન્ય પ્રાણીઓ આવી રીતે લુપ્ત થતા જાય છે. તો પોષણ કડીના વિક્ષેપ થવાથી આજે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો પોષણ કડી એકબીજાની જરૂરિયાત જ્યારે પૂરી પાડતા હોય ત્યારે વન્યજીવો લુપ્ત થવા લાગે છે. આગળ જઈશું તો ઉપાયો. જો વિનાશના અસરો જોવા મળે છે, જો આપણે વનનું સંરક્ષણ આપણી ફરજ તરીકે કે સરકાર તરીકે કે લોકો દ્વારા જો આપણે પોતાની રીતે ઉપાય સોચીએ અથવા તો જે કંઈક બચ્યું છે અને જાળવવું હશે તો આપણે અનેક ફરજો બજાવવી પડશે. તો ઉપાય તરીકે બળતણના જે જરૂરિયાત છે, લાકડાના સ્થાને હવે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયોગેસ છે વગેરેનો ઉપયોગ કરી શકાય. એ રીતે આપણે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવા સંશોધનો પણ થવા જોઈએ કે હાથ ધરવા જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તો તે જગ્યાએ બીજા નવા વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો હોય તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલના જતન માટે જનજાગૃતિ આવે એના માટે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. જ્યારે શાળા કોલેજોના પાઠ્યપુસ્તકમાં વન સંરક્ષણ અંગેની માહિતી આપવી જોઈએ. તેમજ વિદ્યાર્થીઓને સંરક્ષણ વિશે જરૂરિયાત સમજાવવી જોઈએ. જેમ કે ઇકો ક્લબની સ્થાપના કરવી જેથી ઇકો ક્લબ દ્વારા શાળાની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તેમાં ભાગ લેશે તો એની મહત્ત્વ એ સમજી શકે. એ જ પ્રમાણે ઘાસચારો કે બળતણના જરૂરિયાત માટે સામાજિક વનીકરણ કે કૃષિ વનીકરણના જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા એવા પગલાં ભરવા જોઈએ. જ્યારે વન સંશોધનનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી કે જંતુઓથી નાશ થયેલા હોય એવા વૃક્ષો દૂર કરવા જોઈએ જેથી બીજા વૃક્ષો બચી જશે અને ઝડપથી વિકાસ પામશે. ક્યારેક દાવા ન લાગે તો જંગલો નાશ પામે છે. તો એવા સમયે જંગલમાં આગ ન લાગે તેવી તકેદારી રાખવી જોઈએ. અથવા આગ લાગે તો નજીકના ક્ષેત્રની અંદર જ તાત્કાલિક શમન થાય એટલા માટે અલગ સ્વતંત્ર દળ કે તંત્ર ઊભું કરવું જોઈએ. જ્યારે પાલતા પશુઓને ચારણ માટે અલગ જ વિસ્તારો હોવા જોઈએ કે ગૌચરો હોવા જોઈએ. જ્યારે જંગલોમાં ક્યારેક ધાર્મિક ક્ષેત્રે મેળા યોજાતા હોય, પરિક્રમા થતી હોય તો તે સમયે જંગલની અંદર નકામો કચરો ફેંકતા હોય છે. તો એવું ન બને તેટલા માટે દૂષિત ન થાય તેના માટે પણ ચેતવણી આપવી જોઈએ. પર્યાવરણના જે કંઈ દિનો છે એની પણ ઉજવણી થવી જોઈએ કે જેથી લોકો ભાગીદાર બને અને એનું મહત્ત્વ સમજી શકે. તો આ રીતે આપણે જંગલનો સંરક્ષણ માટે ઉપાયો જ્યારે ટૂંકનોંધ પૂછાતી હોય ત્યારે
તમારે એ ટૂંકનામ વિશે આટલા મુદ્દા જે ઉપર જે પ્રમાણે મેં મુદ્દા આપ્યા છે પીળા અક્ષરે તો એ મહત્ત્વના મુદ્દા કહેવાશે. જ્યારે એ મહત્ત્વના મુદ્દાની અંદર અંડરલાઇન કરવી અને જે ટપકા ટપકા આપ્યા છે એ એરા પાડીને પણ તમે લખી શકશો. પણ આ રીતે તમારે વાક્ય રચના લખવાની રહેશે, સળંગ લખવું નહીં. આગળનો ટોપિક છે તમારે વૈવિધ્યસભર વન્યજીવો. વૈવિધ્યસભર વન્યજીવો. વૈવિધ્યસભર વન્યજીવોની આપણે વાત કરીએ ત્યારે એક સંસ્થાનું નામ યાદ રાખવાનું છે તમારે. એ સંસ્થાનું આમ તો આપણા ભારતની અંદર સૌથી વધારે વૈવિધ્ય પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. એ જ રીતે દક્ષિણ અમેરિકા સૌથી વધારે વન્યજીવોની પ્રજાતિઓ જોવા મળશે. દક્ષિણ અમેરિકામાં જેટલું મહત્ત્વ પ્રજાતિનું છે એ જ પ્રમાણે ભારતની અંદર પણ વન્યજીવોનું પ્રજાતિઓ જોવા મળે છે. તો આ પ્રજાતિઓનું એ યાદી હોય છે IUCN. IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. એ સંસ્થા યાદી જાહેર કરે છે. તો એ યાદીને આધારે ભારતની અંદર કયું સ્થાન છે, કેટલી પ્રજાતિઓ છે, એના આંકડા આપવામાં આવેલા છે. તો મેં તમને અગાઉ કીધું હતું કે ભારતનું વિવિધતાની દૃષ્ટિએ ભારતનું કયું સ્થાન છે? 12મું સ્થાન છે. પરંતુ તેમાંથી 8,000 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. વિશ્વમાં પશુ પંખી આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે આખા વિશ્વની દૃષ્ટિએ. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. તો અહીંયા જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારતને વિશ્વમાં કયું સ્થાન મળ્યું? 12મું. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકા આ ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. તો એવા વિવિધ પ્રકારના વન્યજીવોની અંદર ભારતમાં જંગલમાં આફ્રિકાના ઝરખ, ચિકારા કે યુરોપનો વરુ કે દક્ષિણ પૂર્વના એશિયાના હાથી કે ગ્લિબન વાંદરા જેવા ભારતની અંદર જોવા મળે છે. યુરોપના વરુ સાથે જંગલી બકરીઓ અથવા કાશ્મીરી મૃગ એ પણ ભારતની અંદર જોવા મળે છે. ભારતના જંગલમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડા કે કાશ્મીરી મૃગ, હરણ, ઘુડખર અનેક પ્રકારના વિવિધ પ્રજાતિ જોવા મળે છે. એમાં સાપ કે અજગર કે રાજનાગ પણ જોવા મળે છે. હિમાલયના લગભગ 3,000 મીટરની ઊંચાઈ જોવા મળતા હોય એવો હિમદીપડો, જે ઉપરનો ચિત્ર છે હિમદીપડો છે, ત્યાં શીત વનોમાં જોવા મળે છે. તો શીત વનોની અંદર જોવા મળતા હિમદીપડા, જ્યારે શીત વનોની અંદર મળતા લાલ પાંડાની માહિતી તમે અગાઉ પણ જોશો અને ચોપડીમાં પણ આપી છે. એ મોટાભાગે એ ખોરાક એ વાંસની કૂપળો અથવા નાના પંખીઓ અથવા જીવજંતુ ખાય છે. એ દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. એવા જે લાલ પાંડા એ ભારત, બર્મા, ચીન, નેપાળ અને
ભૂતાનમાં જોવા મળે છે. આ લાલ પાંડા એ બીજા નંબરનું ચિત્ર છે, એ લાલ પાંડાનું છે. એ સિવાય ભારતના હિમાદિચ્છિત વિસ્તારની અંદર યાક પ્રાણીઓ, એ પણ એક વિશિષ્ટ પ્રાણીઓ આપણે ત્યાં જોઈ શકીશું. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ, જે કુદરત રીતે જીવન જીવે છે અથવા કુદરતી આવાસોમાં રહે છે. શિયાળા દરમિયાન ભારતમાં આવતા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, રાજસ્થાનમાં કેવલાદેવનું રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુરમાં અને ગુજરાતમાં જળપ્લાવિત ક્ષેત્ર નળ સરોવર, એ દૂર દૂરની યાયાવર પક્ષીઓ આવે છે. આ નીચે જે ચિત્ર છે એ યાયાવર પક્ષીઓ છે. એ સિવાય ઓડિશા કે ગુજરાતના સમુદ્ર કિનારે, એટલે કે સમુદ્રના કિનારાના રેતપટ ઉપર સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવામાં આવે છે. તો આ રીતે તમારા ભારતના જંગલમાં રહેતા પ્રાણીનું વૈવિધ્ય જણાવો, પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો, ત્યારે આ ટૂંકમાં તમારે લખવાની રહેશે. આ જ રીતે લુપ્ત થતા પ્રાણીઓ, લુપ્ત થતા વન્યજીવો અથવા પ્રાણીઓ, તો એની અંદર જે પ્રાણીઓ છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય, એ પ્રાણી જાતિને લુપ્ત વન્યજીવ કહેવાય છે. તો રેડ લિસ્ટ પ્રમાણે ભારતની અંદર, એટલે કે ગુજરાત, તો ગુજરાતની અંદર દાખલો લઈએ આપણે, ચિત્તો, હાથી, વાઘ, ઘોર એ લુપ્ત જ થઈ ગયા છે. દાખલા તરીકે ગુજરાતની અંદર ચિત્તો, હાથી, વાઘ, ઘોર એ લુપ્ત થઈ ગયા છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશને આરે ઊભેલા છે. દાખલા તરીકે ગુજરાતમાં સિંહ, જળ બિલાડી, ઘોરાડ કે ડુંગાર કે હણોત્તર એ જીવો વિનાશને આરે ઊભેલા છે. ગત સદીના શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયમાં જ વાઘ જોવા મળે છે. એ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઈડર, અંબાજી, દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી આ વાઘ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો પણ લુપ્ત થઈ ગયો છે. અગાઉ ભારતમાં જંગલોમાં જોવા મળતા પક્ષીઓ અનેક જાતિઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. જેમ કે સામે જે તમે ચિત્ર જોઈ શકો છો, ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ એ ભયને આરે ઊભેલા, એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અગાઉ ભારતમાં જોવા મળતી પક્ષીઓ હવે ભાગ્યે જ જોવા મળતી હોય એવા સામે ચિત્રો તમે જોઈ શકો છો, અને એની માહિતી પણ અંદર આપેલી છે. આ રીતે જે આંધ્રપ્રદેશ એક સમય મોટી સંખ્યામાં જોવા મળતા ચિલોતરા ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ, એટલે કે ઘડિયાળ, આ પહેલું જે ચિત્ર છે એ ઘડિયાળ છે. અને ગંગે ડોલ્ફિનનું હું પાછળ ચિત્ર સહિત એની માહિતી મોકલાવીશ. તો ગંગે ડોલ્ફિન વિકાસને આરે ઊભેલા જીવો છે. એટલે મગરની પ્રજાતિ છે ઘડિયાળ, અને ગંગે ડોલ્ફિન એ પણ વિનાશને આરે જોવા મળે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવામાં આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા પણ આજે ઘટી ગઈ છે. જ્યારે ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓ પર કે નદીઓની અંદર જળ બિલાડી જોવા મળતી હતી, એ પણ લુપ્ત થઈ ગઈ છે. તો આ રીતે લુપ્ત થતા વન્યજીવોની માહિતી આપણે જોઈ.
તો ભારે કોઈ લુપ્ત થવાને આરે છે, કોઈ વિનાશ થવાને આરે છે, અથવા ભારે કોઈ સંકટમાં છે, અથવા તો એકાદ વર્ષ 1-2 સદીમાં પૂરું થઈ જાય એવી આપણે પ્રાણીઓને લુપ્ત થવાને આરે એની માહિતી આપણે પ્રાપ્ત કરી. આગળ જઈશું તો વન્ય જીવોના વિનાશના કારણો.